પેલી વારમાં. શું છે નિર્જીવ ન કહેવાય? એ નિર્જીવ કેવાય ને પણ એ તમારી જેવું છે ને. તો અમારે જેવું કેમ નિર્જીવ તો હોય ને અમારે જેવું હોય કે થોડી નિર્જીવ. તોય તે ચાલો હવે વાતું બંધ અને ખરા ખોટા એવું હેડિંગ મારેલું છે તમે લોકો એ જેને બાકી છે ઈ લખી જાય. તમે છેલ્લે તમારું મોઢું દેખાડશો ઓલો વિડીયો કોલિંગ ચાલુ કરીને. ઓકે. હા તો ચાલો બરોબર પેલું જ છે જેને લખવાનું બાકી છે એ બેટા લખવા મળશે. બરોબર હું અહીંયા હાચા ખોટાની નિશાની કરતી જઈશ આ બધાને પૂછીને. થોર રણ પ્રદેશમાં જોવા મળતી વનસ્પતિ છે 73 નંબર. હા ભી સાચું. સાચું. થોર છે એ આપણને રણ પ્રદેશમાં જોવા મળે છે. મેં સાચું આવે. હા તો સાચું તો કર્યું મેં. ચાલો 33 નંબર બીજું વાંચે અને એનો જવાબ આપે 33 નંબર. ઓકે મિસ. ઊંટ ઘણા દિવસ સુધી પાણી વગર રહી શકે છે સાચું. 55 નંબર. માછ 55 નંબર ત્રીજા નંબર નું વાંચે. 55 નંબર છે બેટા. ઓકે 55 નંબર નથી ને. ચાલો 13 નંબર. વાંચું ને. 55 નંબર કે 13 નંબર. 13 નંબર. હા વાંચો. માછલી મીન પક્ષ વડે શ્વાસન ક્રિયા કરે છે ખોટું. તો શેના વડે કરે. સુઈ વડે. વેરી ગુડ ચાલો 15 નંબર. યસ મિસ. ચોથા નંબર નું વાંચો. વનસ્પતિ શ્વસન ક્રિયા ઓક્સિજન વાયુ લે છે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે સાચું. જવાબ આવે સાચું. ચાલો 6 નંબર. રોલ નંબર 6. હા. વાંચો પાંચમું. લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે સાચું. ઓકે 53 નંબર. 53 નંબર. રોલ નંબર 53 છે બેટા. હા મિસ. ચાલો વાંચો. આપડા થોર નું પ્રકાર પ્રકાશ સંશ્લેષણ શ્લેષણ ક્રિયા કરે છે. તો શું આવશે. સાત સાત સાચું ઓકે 19 નંબર. પર્વતો પર ઉગતી વનસ્પતિને ખૂબ નાના પણો હોય છે અથવા પણોનું કંટકમાં રૂપાંતર થયેલું હોય છે. ખોટું. ખોટું પર્વતમાં નહી પણ રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિ હોય એને આવું હોય. ઓકે 25 નંબર. 25 નંબર છે બેટા. રોલ નંબર ના વચ્ચે કોઈ નહી હો ભાઈ રોલ નંબર 25 છે બેટા. ઓકે રોલ નંબર 4. રોલ નંબર 4 છે. હા મિસ. ચાલો વાંચો. એ હા. મિસ કયું આ છેલ્લું ને ઉંદર. ઉંદર અને સાપ દરવાજા સાચું. સાચું. ચાલો જેને લખવાના બાકી હતા એને બેટા ખરા ખોટા લખાઈ ગયા બધા. તે બાકી રહ્યો છે. જેનું માઇક શરૂ છે ને માઈક બંધ કરે પ્લીઝ. અવાજ આવે છે અહીંયા માઈક બંધ કરે પ્લીઝ. ઓકે લખાઈ ગયા બેટા તારે કે હજી બાકી છે. લખાઈ ગયા. ઓકે.
તો આપણે ઈરેઝ કરી નાખીએ અને પછી આપણે આપડા એક એક વાક્યના સવાલ જવાબ તરફ જઈએ. ચાલો. ઓકે. એક એક વાક્યમાં જવાબ આપો અથવા ઉત્તર આપો એવું લખી નાખો. હેડિંગ પ્રશ્ન નંબર 5. મેં એવું લખ્યું સવાલ જવાબ. હા તોય ચાલે. એમાં પેલું લખો. જેને જવાબ પૂછવામાં આવે એને જ જવાબ આપવાનો, વચ્ચે કોઈ બોલવાનું નથી. બરાબર છે. રણમાં ઉંદર અને સાપ. રણમાં ઉંદર અને સાપ ગરમીથી બચવા શું કરે છે? રણમાં ઉંદર અને સાપ ગરમીથી બચવા શું કરે છે? રોલ નંબર 75 જવાબ આપશે. 75. હા. 75 નંબર છે બેટા? કે કોઈ ખોટો નંબર મૂકી દીધો છે? રોલ નંબર 75 છે બેટા? હા છે પણ મેચ શરૂ નથી કરતી. ઓકે 35 નંબર છે ભાઈ? 35 નંબર. હા મિસ. 35 ચાલો જવાબ આપો પેલા સવાલનો. મિસ નથી આવડતું. નથી આવડતું. ઓકે 26 નંબર ને આવડે છે ભાઈ? રોલ નંબર 26 છે એને આવડે છે? રોલ નંબર 26 ને આવડે છે બેટા? માઇક શરૂ કરીને હા અથવા ના નો જવાબ તો દે. મિસ નથી લાગતી. 73 ને આવડે છે. 73 ને આવડે છે. ચાલો આપી દો જવાબ. રણમાં ઉંદર અને સાપ ગરમીથી બચવા હાટુ ઊંડેથી દળ બનાવે છે. ચાલો લખો જવાબ. રણમાં ઉંદર અને સાપ રણમાં ઉંદર અને સાપ ગરમીથી બચવા રેતીમાં ખૂબ ઊંડે દર બનાવીને રહે છે. ખૂબ ઊંડે દર બનાવીને રહે છે. મિસ હા બોલો. દર એટલે દર એટલે મતલબ નાનું એવું હોલ પાડીને એ લોકો અંદર વયા જાય. ઓકે ઉપરથી તમને ના દેખાય કે એનું ઘર છે. તે દર કોઈ દિવસ નથી જોઈ બેટા? નહીં. સારું મને ફોટો મળશે ને તો હું દર નો ફોટો તને દેખાડીશ. નાનું એવું હોલ હોય અને અંદર વયા જાય. સાપ હોય ને સાપ એનો રાફડો હોય ને એની અંદર નાના નાના હોલ દેખાય આપણને એની અંદર એને ન્યાથી અંદર જાય. પણ મિસ ગરમીનું તાપમાન હોય તો રેતીમાં ઈ લોકો જાય તો રેતીની અંદર તો વધારે તાપ થતો હોય ને પથ્થરના કારણે તો કઈ નહી રીતે રે? અંદર નીચે ભેજ વાળું વાતાવરણ હોય ને એટલે ઈ જેમ ઊંડે જાય ને એમ એને થોડીક ઠંડક મળે એટલે તો અંદર વયા જાય. દર એટલે છે ને એકદમ આવો હોય ઊંડે ગોળ આકારનો. શું બેટા? એકદમ નીચે હા એટલે તો આપડે ઊંડે ખુબ ઊંડે એવું તો લખ્યું કે ખુબ ઊંડે ઈ છે દર ની અંદર વયા જાય. આપડે પાઠ ભણ્યા ત્યારે પણ મેં સમજાયું હતું. બનાવીને રહે છે. ચાલો પેલો જવાબ લખાઈ ગયો ને બધાને? કોઈ બાકી નથી રહ્યું ને બેટા? હા મિસ નહીં મે મિસ. બાકી શું? ક્યાંથી બાકી છે બોલ? ક્યાંથી બાકી છે મને કે તો ખરી ને ત્યાંથી લખાવો. રેતીમાં ખૂબ ઊંડે દર બનાવીને રહે છે. ચાલો આગળ બીજો લખો. પર્વતીય વિસ્તારમાં
પર્વતીય વિસ્તારમાં પર્વતીય વિસ્તારમાં કેવા વૃક્ષો જોવા મળે છે? પર્વતીય વિસ્તારમાં કેવા વૃક્ષો જોવા મળે છે? 47 નંબર ને આવડે છે બેટા? 47 નંબર હા મિસ. શું આવશે? બીજું ને હા. પર્વતીય વિસ્તારમાં કેવા વૃક્ષો જોવા મળે છે? હમ. તો શું આવશે જવાબ? જવાબ શું આવશે? આવડે છે કે નથી આવડતો? 13 નંબર. નહી 13 મિસ. નંબર મને 47 પેલા જવાબ હશે. ઓકે 14 નંબર ને આવડે છે ભાઈ? રોલ નંબર 14 ને આવડે છે? રોલ નંબર 14 તો આવડે છે બેટા તને? આવડે છે બેટા? ઓકે ચાલો 13 નંબર બોલો. મિસ એમ લખવાનું ને ઘરમાં અંદર સામાન્ય રીત ગરમીથી બચવા માટે. હમ. સામાન્ય રીતે પર્વતીય વિસ્તારમાં શંકુ આકારના વૃક્ષો હોય છે તથા ડાળીઓ ઢળતી હોય છે. અને પાંદડા સોય આકારના જોવા મળે છે. આ બુક માંથી જોઈ જોઈને જવાબ વાંચો. બુક માંથી જોઈ જોઈને તો બધા વાંચી હકે. આમને આમ જવાબ આપવાનો છે. ચાલો લખો જવાબ. બીજાનો જવાબ. પર્વતીય વિસ્તારમાં શંકુ આકારના પછી અલ્પ વિરામ તેની ડાળીઓ શંકુ આકારને પછી અલ્પ વિરામ આપણે સાતડા જેવું નાનું એવું કરીએ ને ઈ આમ હા હા હું તેને ચલ સમજુ. તેની ડાળીઓ શંકુ આકારના અલ્પવિરામ એની ડાળીઓ સ્વાધ્યાય પોથીમાં જોઈ જોઈને નથી બોલતી પાઠ્યપુસ્તકમાં જોઈ જોઈને બોલે. હા એટલે પાઠ્યપુસ્તક માંથી જ મેં કીધું મને ખબર છે પાઠ્યપુસ્તક માંથી બોલે. બીજો એક મિનિટ જવાબ છે ને બેટા મિસ હું છે ને ફરીથી એક બોલો. હા હું બધું બોલું છું. એકનો એક જવાબ છે ને હું 3 વખત બોલીશ તમારે જ્યાં બાકી રહી ગયું ત્યાં લખી લેવાનું પણ વચ્ચે તમે માઇક શરૂ કરશો ને તો જેને હરખું લખાતું હશે ને એને બિચારા ડિસ્ટર્બ થઈ જશે. બરોબર છે એટલે વચ્ચે કોઈ માઇક નહી શરૂ કરતા. શંકુ આકારના પછી અલ્પ વિરામ જે અહીંયા કરેલું છે તમને દેખાય છે. તેની ડાળીઓ ઢળતી અને તેની ડાળીઓ ઢળતી અને શંકુ આકારના અલ્પવિરામ તેની ડાળીઓ ઢળતી અને પાંદડા સોયાકાર જોવા મળે છે. સોયાકાર જોવા મળે છે. ચાલો હવે આખો જવાબ હું ફરી વાર બોલું છું કોઈને કઈ બાકી રહ્યું હોય તો એ લખી લેશે. શંકુ આકારના તેની ડાળીઓ ઢળતી અને પાંદડા સોય આકારના જોવા મળે છે. ચાલો હવે ત્રીજું લખો. મિસ હિમચિતા એક મિનિટ એક ફરીથી આખો જવાબ બોલો તો. શંકુ આકારના પછી અલ્પ વિરામ તેની ડાળીઓ ઢળતી હા મિસ પર્વતીય લખવાનું છે. વિસ્તાર તેની ડાળીઓ ઢળતી અને પાંદડા સોય આકારના જોવા મળે છે. મિસ પર્વતીય વિસ્તારમાં પછી વૃક્ષો હા લખવાનું કે નહી? નહી પર્વતીય વિસ્તારમાં શંકુ આકારના ખાલી. ઓકે મિસ. ચાલો આગળ ત્રીજો લખો.
હિમચિત્તા કાંસમાં સ્નો લેપ્ટ. જો એ ન લખતા આવડે તો અહિયાં દેખાડેલું છે એમાંથી જોઈને લખી લેજો. સ્નો લેપ્ટ. ને બરફ પર ચાલતી વખતે બરફ પર ચાલતી વખતે ઠંડીથી રક્ષણ મેળવવા ઠંડીથી રક્ષણ મેળવવા કેવી રચના હોય છે? કેવી રચના હોય છે? હવે એમાં પેલું જવાબ આપણેે લખશું ને ત્યારે એટલું તો બધા એ લખી નાખવાનું છે જવાબમાં પછી આપડે જવાબ શરૂ કરવાનો આવશે. એટલે જવાબ કરીને લખો. હિમચિત્તા મિસ પેલા સવાલ તો લખવા દયો. હા લખી લ્યો લખી લ્યો. સવાલ બોલું બરોબર. હિમચિત્તા કૌંસમાં સ્નો લેપ્ટ ને બરફ પર ચાલતી વખતે બરફ પર ચાલતી વખતે ઠંડીથી રક્ષણ મેળવવા ઠંડીથી રક્ષણ મેળવવા કેવી રચના મારે બી હોય કાંઈ છે? લખાઈ ગયું તમે જે ટીક કર્યું છે ને ઈ તે જવાબ એ તે. કેવી રચના હોય છે? તારે એકને લખાઈ ગયું બધા ન લખાણું હોય એટલે માઇક મિસ બંધ રાખ. મારે લખાઈ ગયું. બસ માઇક બધા ના બંધ. મિસ મારે એકને બાકી એક છે. પૂછ હા પણ મેં રાખ્યું છે ને બેટા. એકની એક સૂચના વારા ઘડીએ ન આપવી પડે. એટલે હવે જવાબ કરીને જેટલું લાઈન કર્યું ને એટલું લખવાનું પેલા જવાબમાં પછી આગળ જવાબ લખાવો. જવાબમાં હિમ ચિત્તા શરૂ છે. શું બેટા? હિમચિત્તા મિસ કોકે કેમેરો શરૂ રાખ્યો છે. બેટા કેમેરો જેને શરૂ કર્યો છે બંધ કરો તો. મિસ સોરી ભૂલથી થઈ ગયો તો ખબર ઓકે નહોતી. ઓકે ચાલો જવાબ કરીને લખો. હિમચિત્તા કૌંસમાં સ્નો લેપ્ટ ને બરફ પર ચાલતી વખતે બરફ પર ચાલતી વખતે ઠંડીથી રક્ષણ મેળવવા ઠંડીથી રક્ષણ મેળવવા હવે આગળ જવાબ શરૂ થાય છે. માટે ચાલતી વખતે ઠંડીથી રક્ષણ મેળવવા પછી માટે શરીર શરીર પછી અલ્પ વિરામ પગ માટે શરીર પછી અલ્પ વિરામ પગ અને પછી માઈક બંધ રાખો હું બોલીશ બેટા. શરીર પગ અને પંજા પર શરીર પગ અને પંજા પર ગાઢ રુવાટી હોય છે. પંજા પર ગાઢ રુવાટી હોય છે. ગાઢ હા ગાઢ એટલે એટલે ઘણી બધી એમ. ગાઢ રુવાટી હોય છે. ચાલો ફરી વાર આખો જવાબ છે ઈ 19 નંબર વાંચશે. હિમચિત્તા સ્નો લેપર્ડ ને બરફ પર ચાલતી વખતે ઠંડીથી રક્ષણ મેળવવા માટે શરીર પર પગ અને પંજા પર ગાઢ રુવાટી હોય છે. વેરી ગુડ. ચાલો બધાને લખાઈ દો હવે આગળ લખો ચોથા નંબરનું. જલીય વનસ્પતિના પ્રકાંડ જલીય વનસ્પતિના પ્રકાંડ કેવા હોય છે? જલીય વનસ્પતિના પ્રકાંડ કેવા હોય છે?
તો એમાં જવાબ લખો. મિસ 2 મિનિટ. હા. સવાલમાં જલીય વનસ્પતિના પ્રકાંડ કેવા હોય છે? પછી જવાબ કરીને. જવાબ કરીને જેટલું લાઈન કર્યું એટલું તો લખવાનું છે કે જલીય વનસ્પતિના પ્રકાંડ જલીય વનસ્પતિના પ્રકાંડ જલીય વનસ્પતિના પ્રકાંડ લાંબા જલીય વનસ્પતિના પ્રકાંડ લાંબા, પોલા, લાંબા, પોલા અને મિસ અને વનસ્પતિના પ્રકાંડથી બોલો ને. વનસ્પતિના પ્રકાંડ લાંબા, પોલા અને મિસ આ ખરા લાંબા ખોટા પછીનો પ્રશ્ન છે ને આ? હા લાંબા પછી અલ્પવિરામ કરવાનું છે. હા લાંબા, પોલા અને હલકા હોય છે. લાંબા, પોલા અને હલકા હોય છે. ખરા ખોટા એમ પછીનો પ્રશ્ન છે ને આ? હા બેટા હા તો પડી. હલકા હોય છે એમાં ને એમાં ત્યાં આગળ તથા તથા પાણીની સપાટી તથા પાણીની સપાટી સુધી તથા પાણીની સપાટી સુધી વિકસિત હોય છે. તથા પાણીની સપાટી સુધી વિકસિત હોય છે. મિસ લખો તો. શું લખું? વિકૃત. વિકસિત. વિકસિત. મિસ 5મો ઉત્તર બોલો. ના હો હું કઉ છું. રોલ નંબર 15 છે એ અત્યારે લખાવેલો જવાબ છે એ વાંચશે. યસ મિસ. જલીય વનસ્પતિના પ્રકાંડ લાંબા, પોલા અને હલકા હોય છે. તથા પાણીની સપાટી સુધી વિકસિત હોય છે. વેરી ગુડ. ચાલો હવે 5મો સવાલ લખો. અલા હા પેલા સવાલ લખો. મિસ 5માનો જવાબ તમે લખો અને પછી હું બોલીશ હો. ઓકે. ચાલો વનસ્પતિ સવાલો વનસ્પતિ શ્વસન ક્રિયામાં કયા વાયુનો શ્વસન ક્રિયામાં કયા વાયુનો ઉપયોગ કરે છે? મિસ 2 મિનિટ ઉભા રહ્યો ને. ઊભી જ છું બેટા. વનસ્પતિ શ્વસન ક્રિયામાં કયા વાયુનો ઉપયોગ બે કરે સવાલ છે? જવાબ છે કે 5? અને કયો વાયુ મુક્ત કરે છે? અને કયો વાયુ મુક્ત કરે છે? ફરી વાર સવાલ બોલું છું. વનસ્પતિ શ્વસન ક્રિયામાં કયા વાયુનો ઉપયોગ કરે છે અને કયો વાયુ મુક્ત કરે છે? તો સવાલમાંથી આપણે એટલું લખવાનું છે પેલા તો જવાબમાં. મિસ ચાલો હવે જવાબ હું બોલું લખો રોલ નંબર 15. હા બોલ. વનસ્પતિ શ્વસન ક્રિયામાં શ્વસન ક્રિયામાં કયો વાયુ ઉપયોગ કરે છે અને કયો વાયુ મુક્ત કરે છે?
વનસ્પતિ શ્વસન ક્રિયામાં ઓક્સિજન વાયુનો ઉપયોગ કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છોડે છે, મુક્ત કરે છે. વેરી ગુડ, વેરી ગુડ. ચાલો લખો હવે. વનસ્પતિ શ્વસન ક્રિયામાં વનસ્પતિ શ્વસન ક્રિયામાં ઓક્સિજન વાયુનો કાઉન્સમાં O2 લખવું હોય ને તો લખી શકો. એટલે ઓક્સિજન જ થાય. O2 લખીએ ને તોય તે. એટલે ઓક્સિજન વાયુનો ઉપયોગ કરે છે. મિસ વનસ્પતિ ન્યાથી બોલો ને. વનસ્પતિ શ્વસન ક્રિયામાં ઓક્સિજન વાયુનો કાઉન્સમાં O2 લખવું હોય તો લખી શકાય. ઓક્સિજન વાયુનો ઉપયોગ કરે છે. ઓક્સિજન વાયુનો ઉપયોગ કરે છે. અને કાર્બન ડાયોક્સાઇડ વચ્ચે જેનું માઇક શરૂ થયું છે માઇક બંધ. કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ લખ્યું ત્યાં તમે CO2 એવું પણ લખી શકો છો. ઓક્સિજન લખવું હોય તો આવી રીતે O2 લખાય અને કાર્બન ડાયોક્સાઇડ એટલે CO2 આવી રીતે લખી શકાય. ડાયોક્સાઇડ પછી બોલો ને. વાયુ બહાર કાઢે છે અથવા મુક્ત કરે છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે અથવા મુક્ત કરે છે. ચાલો 26 નંબર છે ઈ જવાબ વાંચશે. મને મૂકવાનો તો 33. હવે 26 નંબર ને પૂછી લીધું ઈ પેલા વાંચી લે. તને હવે પછી પૂછીશ. 26 નંબર વાંચો તો બેટા. રોલ નંબર 26 છે. રોલ નંબર 26 છે બેટા. રાઇટિંગ તારા કાઢતે ને પેપર મારા માર્ક્સ આવે. મેં એને કહું ને લખ એમ તને બહુ કરતું હોય તું લખવાનું. લાવ. હું આ લાવ કોનો વચ્ચે તો વચ્ચે પછી કોનું બોલવા માઇક ને. શરૂ થયું છે? ચાલો ભાઈ 33 નંબર વાંચી નાખ અને મિસ એનું માઇક અહીંથી બંધ કરી દો. વચ્ચે જે બોલે છે એનું. વનસ્પતિ શ્વસન ક્રિયામાં ઓક્સિજન વાયુનો ઉપયોગ કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે. વેરી ગુડ. ચાલો આટલું આપડે બધાને લખાઈ ગયું. હવે છઠ્ઠો ક્વેશ્ચન લખો. છઠ્ઠો લખો. વનસ્પતિ છે. જેટલા હોય એટલા તમારે લખવાનું છે ને બેટા લખો ને. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં જો અહીંયા લખેલું જ છે પ્રકાશ સંશ્લેષણ લખતા ન આવડે તો દેખાય જ છે સ્ક્રીન ઉપર. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કયા વાયુનો ઉપયોગ કરે છે અને કયો વાયુ મુક્ત કરે છે? વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કયા વાયુનો ઉપયોગ કરે છે અને કયો વાયુ મુક્ત કરે છે? ચાલો એમાં જવાબ લખો. વનસ્પતિ જવાબમાં વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની મિસ જવાબ ક્રિયામાં હા જવાબ લખાવું છું. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ
વાયુનો કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરે છે. ઉપયોગ ક્રિયામાં કરે છે. કાર્બન ડાયોક્સાઇડ આગળ આપણે જેમ લખ્યું ને ઈ જો એમાં શ્વસન ક્રિયા અને પ્રકાશ સંશ્લેષણ એટલો ફેર છે. ઈ જયારે શ્વસન ક્રિયા કરે ત્યારે જે ઓક્સિજન વાયુ અંદર લે છે ઓક્સિજનનો ઉપયોગ કરે છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે. જયારે પ્રકાશ સંશ્લેષણ ની ક્રિયા કરે છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ નો ઉપયોગ કરે છે અને ઓક્સિજન વાયુ છે એ બહાર કાઢે છે. મિસ કાર્બન ડાયોક્સાઇડ પછી બોલો. કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરે છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરે છે. અને ઓક્સિજન વાયુ અને ઓક્સિજન વાયુ બહાર કાઢે છે. ઓક્સિજન વાયુ બહાર કાઢે છે. ચાલો છઠ્ઠો જવાબ બધાને લખાઈ ગયો. હા. બરાબર 7, 8, 9 અને 10 એ આપણે હવે પછીના લેક્ચરમાં લખશું. બરાબર. મિસ હોમવર્ક. હા હોમવર્ક આપું છું બેટા એક જ મિનિટ. આજે જે આપણે લખ્યું ને એમાં ખરા ખોટા અને આ એક એક વાક્યના સવાલ જવાબ જે આપણે 6 લખ્યા છે એ બધા તમારે 2 વખત લખી અને પાકા કરવાના છે. પ્લસ